સરદાર સરોવર નર્મદા ડેમની સપાટીમાં ધરખમ વધારો નોંધાયો છે। ઉપરવાસમાંથી પાણીની આવક વધતા ડેમની સપાટીમાં વધારો। ઉપરવાસમાંથી 2,22,059 ક્યુસેક પાણીની આવક થઈ છે, તો ડેમમાંથી પાણીની જાવક 41,793 ક્યુસેક છે। હાલ નર્મદા ડેમની સપાટી 127.74 મીટરે પહોંચી છે, તો 24 કલાકમાં 1.27 મીટરનો વધારો। ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે। નર્મદા ડેમમાં હાલ પાણીનો જથ્થો 1,870.40 MCM નોંધાયો છે। પાણીની આવક થતાં RBPH CHPH પાવર હાઉસ ચાલુ છે। નર્મદા ડેમ 60% ભરાયેલો છે। આમ તો ડાંગર માટે પાણી હોવું જરૂરી છે, પરંતુ આ વખતે એવો તો ધોધમાર વરસાદ ખાબક્યો કે પાણીએ જ ડાંગરનો પાક બરબાદ કરી નાખ્યો। આ દ્રશ્યો છે ખેડા પંથકના। અહીં વાલોત્રી હાડેવા વિસ્તારના ખેતરોમાં જળબંબાકાર છે। અહીંના ખેતરોમાં 2.5 ફૂટ પાણી ભરાઈ જતા ડાંગરના પાકનો ખાત્મો બોલી ગયો છે। માતર તાલુકાના પછાત અને સીમાડાના ગામો વાલોત્રી, હાડેવા, દલોલી અને બામણ ગામના ખેતરોમાં ભયાનક પરિસ્થિતિ ઊભી થઈ છે। અહીંના ખેડૂતોએ જણાવ્યું કે છેલ્લા 10 વર્ષથી અહીં વરસાદ પડતા જ ખેતરોમાં પાણી ભરાઈ જતું હોય છે, પરંતુ વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી। આ વર્ષે પણ વરસાદને પગલે 1,000થી વધુ વીઘાની ખેતી જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે, જેના કારણે ડાંગર સહિતના પાકોને ભારે નુકસાન થયું છે। તાલુકાનું છેલ્લું ગામ છે વાલોત્રી। અહીંયા એક જ પ્રશ્ન છે કે એક દિવસ વરસાદ પડે એટલે તરત અહીંયા પાણી ભરાઈ જાય છે। જે પાણી આગળ નિકાસ મોટો કાંસ છે, નાનો કાંસ છે, પાણી ખેંચી નથી। આ તમે જોઈ શકો છો એ પ્રમાણે છેલ્લા 20-25 વર્ષથી આ મેઇન નિકાસ ગાડા ચિતરવાળા નિકાસ છે એ કાયમ ઉભરી જાય છે અને એની સફાઈ બરાબર થતી નથી। એના લઈને આ વાલોત્રી, દલોલી, વિરોજા, આડેવા અને ચાંગલા, બામણ ગામ, આ ગામોમાં વર્ષોથી પાક નિષ્ફળ જાય છે અને ઘાસ ખાતું ચોમાસાના શરૂઆતમાં રિપેર કરવા આવે છે। પહેલેથી આનું સાફ આયોજન કરતા નહીં। આ ગામમાં અમારે વર્ષોથી વાડિયા, વાલોત્રી, દલોલી, બામણ ગામ જે મેઇન નિકાસ આવે છે એ નિકાસની આ સમસ્યા છેક ચાંગડા સુધી પાણીનો ઠેલો રહે છે અને ખેડૂતોનો હજારો વીઘાનું નુકસાન થાય છે। એક એવો વિસ્તાર છે, ડીપ એરિયા છે। અહીંથી આવતું કોહનું પાણી આ ગામડામાં જ આવી જાય છે, આગળ યોગ્ય નિકાલ થઈ શકતો નહીં અને એને લઈને અહીંયા આગળ એટલો બધો પાણીનો સ્ટોક થાય છે કે દર સાલ અમારે ડાંગર નિષ્ફળ જાય છે। ખેતીનો પાક કહેવાય છે કાંસ, પરંતુ એના ખેડૂતો તેને મિની નદી હોય તેમ લાગી રહ્યું છે। આ કાંસના કારણે સમસ્યા એવી થઈ છે કે ખેડા જિલ્લામાં જે 2 દિવસ પહેલાં 8 ઇંચ જેટલો વરસાદ પડ્યો અને આ વરસાદ બાદ અહીંની સ્થિતિ એટલી બધી કથળી છે કે અગર 1,000થી વધારે વીઘા જમીન ડાંગર પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। સીધા કે તમે જોઈ શકો છો દૂર દૂર સુધી તમને માત્ર પાણી જ પાણી। અહીંના ખેતરો છે અને આ ખેતરોની અંદર પરિસ્થિતિ એવી વણસી છે કે ગયા વર્ષે પણ આ સ્થિતિ થઈ હતી અને આ વર્ષે પણ 1,000થી વધુ વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ ગઈ છે। ખેડૂતોનું કહેવું છે કે તેઓએ વીઘા દીઠ 10,000થી 15,000 રૂપિયા ખર્ચો કર્યો હતો અને આ ખર્ચો કરીને ડાંગરનું વાવેતર કર્યું હતું, પરંતુ વરસાદના અને આ કાંસનું પાણી એટલું બધું ધારાસભ્ય કલ્પેશ પરમારને થતા મુલાકાત કરી હતી। તમામ ખેડૂતોની રજૂઆતો સાંભળી સમગ્ર વિસ્તારનું નિરીક્ષણ કર્યું હતું। તાત્કાલિક પાણીનો નિકાલ થાય તે માટે માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને સૂચન કર્યું હતું। આવનારા વર્ષોમાં આવી પરિસ્થિતિ ઊભી ન થાય તે પ્રકારની વ્યવસ્થા કરવા અધિકારીઓને જણાવ્યું છે। અમુક જગ્યાએ જે નર નાખ્યા હોય RMP વાળા, કાંસ વિભાગ વાળા, એ સાફ સફાઈ ના થાય એના કારણે પાણી ભરાઈ જતું હોય, પણ રજૂઆત કરેલી કાંસ બધા સાફ કરવાની મંજૂરી આપી દીધેલી, પણ સંજોગ વરસાદ, કુદરતી વરસાદ વહેલો આવ્યો એને બધા કાંસ સાફ થયા નહીં, તો આવતી સાલ વહેલી તકે બધા કાંસ સાફ કરાવી અને વ્યવસ્થિત આયોજન થાય। અત્યારે જે વ્યવસ્થા થાય તે પણ ખેડૂતો ચર્ચા કરી, RMPના નારા હોય એ ખોલવાનું કહ્યું અને કાંસ વિભાગ જોડે પણ ચર્ચા થઈ કે ભાઈ એમને જે અંદર ભરાયું હોય એ કાઢીને પાણીનો નિકાલ વહેલી તકે કરે।